વિદ્યાર્થી મિત્રો, સમૂહ 13ના તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે થોડી ચર્ચા કરીએ. સમૂહ 13ના તત્વોમાં બોરોન સ્વભાવે અધાત્વીય છે. અતિ સખત અને કાળા રંગનો ઘન પદાર્થ છે. એ અનેક અપરૂપો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને એની લેટિસ રચના અતિ પ્રબળ હોય છે. એના કારણે બોરોન અસામાન્ય રીતે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. પણ એ જ સમૂહના એ સિવાયના જે અન્ય તત્વો છે નીચા ગલનબિંદુ અને ઊંચી વિદ્યુત વાહકતા ધરાવતી નરમ ધાતુઓ છે. ગેલિયમ એ અસામાન્ય રીતે નીચું ગલનબિંદુ ધરાવે છે, 303 કેલ્વિન, જેથી એ ઉનાળામાં તો લગભગ પ્રવાહી સ્વરૂપમાં જ અસ્તિત્વમાં હોય છે. એનું ઊંચું ઉત્કલન બિંદુ લગભગ 2676 કેલ્વિન જેટલું તેને ઊંચા તાપમાનના માપન માટેનો યોગ્ય પદાર્થ બનાવે છે. સમૂહમાં બોરોનથી થેલિયમ તરફ જઈએ એટલે તત્વોની ઘનતા સામાન્ય રીતે વધતી જણાય છે. જોઈએ હવે સમૂહ 13ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. તો સૌથી પહેલાં જોઈએ સમૂહ 13ના તત્વો પૈકી બોરોન એ કદમાં સૌથી નાનું તત્વ છે, એટલે એનો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે હોય, એટલે એમાં IE1, IE2 અને IE3નો કુલ સરવાળો બહુ જ ઊંચો હોય, એટલે એટલી પ્રેક્ટિકલી ઉષ્મા આપી ના શકાય. એટલે બોરોન એ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 ઓક્સિડેશન અવસ્થા ધારણ નહીં કરી શકે, એટલે આયનીય સંયોજનો નહીં બનાવી શકે, માત્ર સહસંયોજક સંયોજનો જ બનાવી શકે. પરંતુ બોરોનથી એલ્યુમિનિયમ તરફ જઈએ એટલે IE1, IE2, IE3ના મૂલ્યના ઘણો ઘટાડો જોવા મળે. એટલે એલ્યુમિનિયમ સરળતાથી 3 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે, એટલે આયનીય સંયોજનો સ્વાભાવિક રીતે બનાવી શકશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે ડી અને એફ કક્ષકોની નબળી સ્ક્રીનિંગ અસર અસરના કારણે એ કેન્દ્રીય વીજભાર સાથે સમતોલન કરી શકતી નથી. કેન્દ્રીય વીજભાર NS કક્ષકને એટલે કે એના ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી બાંધી રાખે છે નિષ્ક્રિય યુગ્મ અસર પ્રમાણે. પરિણામે બંધમાં માત્ર P કક્ષક જ ભાગ લઈ શકશે, જે NS2 NP1 હતી. એમાંની S કક્ષક તો બંધમાં કેન્દ્ર સાથે બંધાઈ ગઈ, એટલે બંધમાં ભાગ લેશે માત્ર P કક્ષક. એટલે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમમાં +3 કરતાં +1 ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી વધારે હોય છે. અહીંયા દર્શાવ્યું એ પ્રમાણે અહીંયા સુધીની સ્ક્રીનિંગ અસર લાગશે તો P કક્ષક જ બંધમાં ભાગ લઈ શકશે, એટલે છેડાના જે તત્વો છે એનો ઓક્સિડેશન નંબર +1 મળશે અને +1 ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટી ક્રમમાં વધતી પણ જશે. દાખલા તરીકે BF3 અણુ લઈએ અથવા તો BCl3 લઈએ, તો આપણે જોઈએ તે પ્રમાણે લુઈસની રચના પ્રમાણે આપણે જોઈએ, જે અગાઉ ભણ્યા છે પ્રમાણે, તો મધ્યસ્થ પરમાણુ બોરોનની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે. એટલે કે ત્રિસંયોજક અવસ્થામાં અણુના મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, એટલે કે એને ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આવો અણુ ઇલેક્ટ્રોન ઉણપ પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન એટલે કે 1 ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંકથી સ્વીકારશે, અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે એ લુઈસ એસિડ તરીકે વર્તે. તો અહીંયા જોઈએ BF3 અથવા તો BCl3 કે જેને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, એ એમોનિયા કે જેમાં નાઇટ્રોજન પર વધારાના ઇલેક્ટ્રોન છે એ સ્વીકારશે એટલે સવર્ગ સહસંયોજક બંધ બનશે. એની અગાઉ આપણે ચેપ્ટર 4માં ચર્ચા કરેલી છે. હવે જો આ ઇલેક્ટ્રોન યુગ્મને ડોનેટ કરે તો એ લુઈસ બેઝ છે, અને આ સ્વીકારે તો એ લુઈસ એસિડ તરીકે વર્તે છે, અને એક આ પ્રકારનું સંયોજન બનશે NH3BCl3 અથવા તો NH3BF3. એ સમતત્વ સ્વલેખીય પ્રકારનું સંયોજન હશે. એ જ રીતે આપણે AlCl3માં પણ જોઈ શકીએ.
AlCl3 એ ડાયમર બનાવીને સ્ટેબિલિટી મેળવે છે. જો AlCl3 નું અહીંયા ડાયમર દર્શાવેલો છે, તમે ચેક કરી શકો છો. એના આ જે તૂટક રેખાવાળા બંધો છે એને આપણે ડાયમેરિક અથવા તો સેતુ બંધ કહીએ છીએ. એની બંધ લંબાઈ, બંધ કોણ પણ તમે જોઈ લો. ત્રિસંયોજક અવસ્થામાં આ સમૂહના મોટા ભાગના સંયોજનો પાણીમાં જળ વિભાજન પામે છે. દાખલા તરીકે ટ્રાયક્લોરાઇડ એ પાણીમાં જળ વિભાજન પામીને સમચતુષ્ફલકીય MOH4- પ્રકારનો સંકીર્ણ બનાવે છે. એની આખી સિરીઝ બને છે. અહીંયા M એટલે તત્વ, એવું તત્વ કે જે sp3 સંકરણ ધરાવે છે. એસિડિક જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમ એ AlH2O6 આયન બનાવે છે. આ સંકીર્ણમાં એલ્યુમિનિયમની 3D કક્ષક સમાયેલી હોય છે અને એલ્યુમિનિયમ sp3D2 સંકરણ ધરાવે છે, જેમાં D એટલે 4D કક્ષક સમજવાની. સમૂહ 13ના તત્વોની ઓક્સિજન એટલે કે હવા પ્રત્યેની રિએક્ટિવિટી એટલે કે પ્રતિક્રિયાત્મકતા જોઈએ. બોરોન સ્ફટિકમય સ્વરૂપમાં લગભગ અપ્રતિક્રિયાત્મક છે. એલ્યુમિનિયમ સક્રિય ધાતુ છે, પણ વાતાવરણમાં એલ્યુમિનિયમ જો ખુલ્લું રાખીએ તો એની સપાટી પર Al2O3 ઓક્સાઇડનું પડ જામી જાય, એટલે એની સપાટી ઝાંખી પડી જાય અને આ ઝાંખી સપાટી એ જ એ ધાતુ પર થતા હુમલા સામે એનું રક્ષણ કરે છે. અસ્ફટિકમય બોરોન અને એલ્યુમિનિયમ એ ધાતુને અસ્ફટિકમય બોરોન અને અસ્ફટિકમય એલ્યુમિનિયમ ધાતુને હવાની હાજરીમાં ગરમ કરો તો અનુક્રમે B2O3 અને Al2O3 મળે છે. આ પ્રકારે એની ઇક્વેશન તમે જોઈ શકો. આ તત્વો ઊંચા તાપમાને ડાયનાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને નાઇટ્રાઇડ બનાવે છે, જેમ કે બોરોન નાઇટ્રાઇડ Bn અને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ Aln. એની રિએક્શન પણ જોઈ શકો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સાઇડના સ્વભાવ બદલાય છે. બોરોન ઓક્સાઇડ એ સ્વભાવે એસિડિક છે અને એ બેઝિક ઓક્સાઇડ સાથે રિએક્શન કરીને ક્ષાર ધાતુ બોરેટ પ્રકારના બનાવે છે. એલ્યુમિનિયમ અને ગેલિયમના ઓક્સાઇડ સ્વભાવે ઉભયગુણી છે, જ્યારે ઇન્ડિયમ અને થેલિયમના ઓક્સાઇડ બેઝિક છે. એટલે ક્રમશઃ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે ઓક્સાઇડના જે બેઝિક ગુણ છે એ વધતા જાય છે. એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યેની સમૂહ 13ના તત્વોની રિએક્ટિવિટી જોઈએ. મધ્યમ સ્તરના તાપમાને પણ બોરોન એ એસિડ કે બેઝ સાથે રિએક્શન નહીં જ કરે, પણ એલ્યુમિનિયમ એ જે મિનરલ એસિડ હોય છે અને જે જલીય આલ્કલી હોય છે એમાં ઓગળે છે, એટલે કે ઉભયગુણી લાક્ષણિકતા ધરાવે છે. એસિડ અને બેઝ બંનેમાં ઓગળે છે માટે એલ્યુમિનિયમ મંદ HClના દ્રાવણમાં ઓગળીને ડાયહાઇડ્રોજન વાયુ આ પ્રકારે ઉત્પન્ન કરે છે, તમે જોઈ શકો. પણ એ નાઇટ્રિક એસિડ સાથે ઓક્સાઇડનું પડ બનાવે એટલે નિષ્ક્રિય બની જાય છે. એલ્યુમિનિયમની જલીય આલ્કલી સાથેની રિએક્શનથી ડાયહાઇડ્રોજન ક્રિએટ થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. આ જે સંયોજન છે એ સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3 આ પ્રકારની એની જે નામકરણની રચના છે એ 12થમાં આપણે ભણવાના છે. અત્યારે આપણો કહેવાનો મતલબ એમ છે કે એલ્યુમિનિયમ એસિડ સાથે બી રિએક્શન કરી શકે છે અને બેઝ સાથે બી કરે છે, એટલે એ ઉભયગુણી પ્રકારનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. આ સમૂહના તત્વોની હેલોજન પ્રત્યેની રિએક્ટિવિટી જોઈએ તો આ તત્વો હેલોજન સાથે રિએક્શન કરી ટ્રાયહેલાઇડ બનાવે છે. MX3 પ્રકારના એના હેલાઇડ હોય છે, જેમાં હેલોજનની ઓક્સિડેશન અવસ્થા -1 ગણીએ તો આ સમસ્ત્રી ગણાશે. એમાં એક અપવાદ છે થેલિયમ આયોડાઇડ. રિએક્શન તમે જોઈ શકો છો, આ પ્રકારે ટ્રાયહેલાઇડ બને છે. બોરોનના અગત્યના વલણો અને એના અનિયમિત ગુણધર્મો જોઈએ. સમૂહ 13ના તત્વોની રાસાયણિક વર્તણૂકમાં કેટલાક અગત્યના વલણો જોવા મળે છે.
બધા તત્વોના ટ્રાયક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો એમના સહસંયોજક સ્વભાવના કારણે પાણીમાં ઇઝીલી જળ વિભાજન પામે છે. જલીય માધ્યમમાં આપણે વાત કરીએ એમ બોરોન આ રીતનો અને એલ્યુમિનિયમ આ રીતના બોરોન સિવાયના લગભગ અન્ય તત્વો સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય ઘટકો આપે છે. આપણે જેમ વાત કરીએ એમ ઇલેક્ટ્રોન ઉણપના કારણે આ લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે પણ વર્તે છે. આપણે વાત કરીએ એલ્યુમિનિયમનો ક્લોરાઇડ ડાયમર તરીકે પણ વર્તે છે. જોઈએ છે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો. એમાં સૌથી પહેલાં બોરેક્સ. તે બોરોનનું અતિ મહત્ત્વનું સંયોજન છે અને સ્ફટિકમય ઘન પદાર્થ છે. એનું સૂત્ર Na2B4O7 10H2O છે. વાસ્તવમાં એમાં ચતુષ્કેન્દ્રીય એકમો B4O5 ઇન્ટુ બ્રેકેટ OH 4 ટાઈમ્સ બ્રેકેટની બહાર -2 વીજભાર આ પ્રકારના ચતુષ્કેન્દ્રીય એકમો હોય છે. એટલે એનું સાચું સૂત્ર તો Na2 ઇન્ટુ બ્રેકેટ B4O5 OH 4 ટાઈમ્સ બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ .8 H2 આ પ્રકારનું થાય છે. બોરેક્સ પાણીમાં ઓગળીને બેઝિક સોલ્યુશન્સ બનાવે છે, જેની રિએક્શન અહીંયા બતાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેઝિક દ્રાવણ બને છે તો ખ્યાલ આવે છે, પણ આ પણ ધ્યાન રાખજો, H3BO3 એ ઓર્થોબોરિક એસિડ છે જે આંખમાં ચેપનાશક તરીકે યુઝ થાય છે. પછી આપણે ભણવાનું છે. બોરેક્સને ગરમ કરવાથી પહેલાં પાણીનો અણુ દૂર થશે, ત્યારબાદ એ ફૂલે અને ત્યારબાદ વધારે ગરમ કરો તો પારદર્શક પ્રવાહીમાં ફેરવાય, જે કાચ જેવા ઘન પદાર્થમાં રૂપાંતર પામે અને બોરેક્સ મણકો કહે છે. આ પ્રકારે એ રિએક્શન થાય છે. અહીંયા NaBO2 સોડિયમ મેટાબોરેટ અને B2O3 બોરિક એનહાઇડ્રાઇડ અથવા તો બોરોન ઓક્સાઇડ કહેવાય છે. અનેક સંક્રાંતિ ધાતુઓના મેટાબોરેટ સંયોજનો વિશિષ્ટ પ્રકારના છે. એટલે પ્રયોગશાળામાં પરખ માટે પણ એમની બોરેક મણકા કસોટી જનરલી યુઝ કરીએ છીએ. દાખલા તરીકે બોરેક્સને પ્લેટિનમ તારની કોબાલ્ટ ઓક્સાઇડ સાથે બ્લુ ફ્લેમ બર્નર પર ગરમ કરો તો વાદળી રંગનો મણકો મળે છે. એ કોબાલ્ટ મેટાબોરેટનો જનરલી હોય છે. ઓર્થોબોરિક એસિડ. ઓર્થોબોરિક એસિડ એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે જે સ્પર્શે ચીકણો હોય છે. પાણીમાં લગભગ અદ્રાવ્ય અને ગરમ પાણીમાં દ્રાવ્ય હોય. બોરેક્સના જલીય દ્રાવણને એસિડિક બનાવી અને પછી આ ઓર્થોબોરિક એસિડ અથવા તો બોરિક એસિડ જેમ આપણે વાત કરીએ H3BO3 એ બનાવી શકાય છે. એ બોરોનના ઘણા સંયોજનોના જળ વિભાજનથી પણ બને છે અને એ સ્તરીય બંધારણ ધરાવે છે, જેમાં સમતલીય BO3 એકમો અહીંયા દર્શાવ્યા પ્રમાણે હાઇડ્રોજન બંધ દ્વારા આ BO3 એકમો એકબીજા સાથે એટેચ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા હાઇડ્રોજન બંધ પણ આપણે જોઈ શકીએ છીએ. બોરિક એસિડ એક નિર્બળ મોનોબેઝિક એસિડ છે જે પ્રોટોન રિલીઝ કરતો નથી, પણ હાઇડ્રોક્સિલ આયન પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી અને લુઈસ એસિડ તરીકે વર્તે છે, જેની રિએક્શન અહીંયા દર્શાવેલી છે. ઓર્થોબોરિક એસિડને 370 કેલ્વિનથી ઊંચા તાપમાને ગરમ કરતા એ મેટાબોરિક એસિડ HBO2 માં ફેરવાય છે, જેને વધુ ગરમ કરતો બોરિક ઓક્સાઇડ અથવા તો બોરિક એનહાઇડ્રાઇડ મળે છે. અહીંયા એનું બંધારણ પણ દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, બે અગત્યના સંયોજનો આપણે જોયા, બોરેક્સ અને ઓર્થોબોરિક એસિડ. આ બે સંયોજનો વિશે આપણે ચર્ચા કરી. એકવાર રિપીટ જોઈ લઈએ. બોરેક્સ જે છે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને એ બોરેક્સ Na2B4O7 10H2 આ સ્વરૂપે એ અસ્તિત્વ ધરાવે છે. એમાંથી આપણે કેવી રીતે બોરિક એસિડ મેળવ્યું, ઓર્થોબોરિક એસિડ. બોરેક્સ મણકો પણ જોયો કે જે પ્રાયોગિક ધોરણે ધાતુ તત્વો, સંક્રાંતિ ધાતુઓની પરખ કરવા માટે પણ ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોયું ઓર્થોબોરિક એસિડ. બોરેક્સને દ્રાવણને એસિડિક બનાવીને મેળવી શકાય છે. એનું સ્ટ્રક્ચર પણ જોયું આ રીતનું, જેમાં BO3 એકમો
એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી એટેચ હોય છે.